18 લાઈવ હવે છે અગત્યના સમાચાર અમદાવાદ ખાતે યોજાનાર બીજા રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સપોના અનુસંધાને વડોદરામાં એસસી વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે વ્યાપાર માર્ગદર્શન સેમિનાર યોજાયો નચી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત એસસી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા અમદાવાદ મુકામે બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સપો તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ આયોજિત કરવામાં આવે છે। જેનું અનુસંધાને ફક્ત એસસી સમાજના વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ અને આણંદ વગેરે જિલ્લાઓમાંથી વેપારી મિત્રો, ઉદ્યોગપતિઓ, વ્યવસાયી મહાનુભાવો અને જેઓ પોતાનો નવો વેપાર શરૂ કરવા માંગે છે તેવા નવયુવાનો માટે આજે તારીખ 7 ડિસેમ્બરને રવિવારના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતે વ્યાપાર ધંધા માર્ગદર્શન તથા વિચાર ગોષ્ઠી અર્થે એકત્રિત થયા। સદર વિચાર ગોષ્ઠી સંમેલનમાં અમદાવાદથી ઉપરોક્ત સંસ્થાના પ્રણેતા અને પ્રેરક ડાયરેક્ટર શ્રી રાજેશકુમાર સોલંકી અમદાવાદ તથા ડાયરેક્ટર શ્રી શાંતિલાલભાઈ મહેરિયા, ડાયરેક્ટર શ્રી સુગતભાઈ પરમાર, જનરલ સેક્રેટરી હરીશભાઈ પરમાર, ગુજરાત પ્રમુખ શ્રી ભવાનભાઈ મકવાણા, ગાંધીનગર પ્રમુખ વિઠ્ઠલભાઈ પરમાર તથા અન્ય સંયોજક, ચેરમેન, ડાયરેક્ટર તથા ટીમ સદસ્યો ઇત્યાદિ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સમાજ સમુદાયમાંથી ઘણા નામાંકિત ઉદ્યોગપતિઓ, વ્યવસાયી, બિઝનેસમેનો તથા સમાજ શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સદર બિઝનેસ અવેરનેસ પ્રોગ્રામમાં વડોદરાના બિલ્ડર સુરેશભાઈ પરમાર, પ્રમુખ તરલિકા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્ટર તરલિકા રાજ, બિલ્ડર દિનેશભાઈ મકવાણા વડોદરા, બિઝનેસમેન સતીશભાઈ ચૌહાણ સુરતના ઉદ્યોગપતિ તેમજ ડાયરેક્ટર સચિન જે ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટી જીઆઈડીસી સચિન, મેમ્બર્સ ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મનહર પરમાર સુરત, વડોદરા રોહિત સમાજના આદરણીય સામાજિક અગ્રણી ગુણવંતરાય પરમાર, વડોદરા જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તેમજ 120 જેટલા વેપારી મિત્રો હાજર રહ્યા। વડોદરાના સામાજિક કાર્યકર્તા શ્રી ડી.કે. પરમાર, શ્રી જસવંતભાઈ પરમાર, લલિતભાઈ ખુનવાડ, શ્રી માધવભાઈ રોહિત, શ્રી મનીષભાઈ ગુડાવાળા તથા તેમની ટીમના સભ્યો દ્વારા બિઝનેસ સમિટનું સુંદર આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું અને આ બિઝનેસ મીટને સફળ બનાવવામાં આવી। જય ભીમ, નમો બુદ્ધાય। આજ રોજ આંબેડકર ભવન વડોદરા ખાતે એસસી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આયોજિત નઈ દિશા અવેરનેસ સંચાલિત 21 ડિસેમ્બરના રોજ ભાટ અમદાવાદ ખાતે ભારતના એસસી સમાજનું દ્વિતીય મેગા એક્સપોનું આયોજન કરવામાં આવેલ છે। એના ભાગરૂપે ભારત યાત્રા જે 13 એપ્રિલના રોજ શરૂ કરવામાં આવી હતી એના ભાગરૂપે આજે અહીંયા એક પ્રોગ્રામનું આયોજન કરેલ છે। 21 ડિસેમ્બરના રોજ ભાટ અમદાવાદ ખાતે જે મેગા દ્વિતીય એક્સપોનું આયોજન કરવામાં આવેલ છે તેમાં ભારતભરના રાજ્યોમાંથી એસસી સમુદાયના જે નવા ઉભરતા બિઝનેસમેનો છે તેઓને ઊભા કરીને તેઓને પણ સફળ બિઝનેસમેન બનાવવાના ભાગરૂપે એસસી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ અને નઈ દિશા દ્વારા એક એક્સપોનું આયોજન કરેલ છે અને દરેકને તમામ પ્લેટફોર્મ આપીને એકબીજાની પૂરકતા સંતોષાય અને આવનાર સમયમાં એસસી બિઝનેસ સમિટના માધ્યમથી આખા દેશના એસસી સમુદાયના યુવાનો આર્થિક સદ્ધરતા પ્રાપ્ત કરે અને તેઓ પણ સફળ બિઝનેસમેન બને એના ભાગરૂપે જે એક્સપોનું આયોજન કરેલ છે એમાં 120 થી 150 સ્ટોલનું અમે પ્રેઝન્ટેશન કરવાના છે। દેશભરમાંથી 500 થી વધારે ઉદ્યોગપતિઓ આવી રહ્યા છે। ભારતના પદ્મશ્રી મહિલા નારી સશક્તિકરણ એવોર્ડ વિજેતા આખી દુનિયાના મોટિવેશન એવા કલ્પના સરોજી આવી રહ્યા છે। ડિક્કીના ઓનર મિલિંદ કામલે સર આવી રહ્યા છે। પદ્યુમન વાજા સાહેબ આવી રહ્યા છે અને આ સાથે તમામ ભારતના ઉચ્ચ કોટીના ઉદ્યોગપતિઓ પણ આવી રહ્યા છે। તો આખા દેશને એસસી સમુદાયને આજના માધ્યમથી નઈ દિશા અવેરનેસ દ્વારા સંચાલિત એસસી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા હું રાજેશકુમાર સોલંકી ભાવભર્યું આમંત્રણ પાઠવું છું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો અને યુવાનોને પ્રોત્સાહન આપવા માટે પોતાનું બલિદાન અને યોગદાન આપજો। જય ભીમ, નમો બુદ્ધાય। સતીશ ચૌહાણ, નઈ દિશા અવેરનેસ ફોરમ રાષ્ટ્રીય સલાહકાર, સુરત। 21 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદના ભાટ વિસ્તારમાં એપોલો હોસ્પિટલની બાજુમાં એક EDII એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં એક ખૂબ સુંદર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં એસસી અને એસટી સમાજના વિવિધ કેટેગરીના વેપારી મિત્રો હાજર રહેશે, પોતાની પ્રેઝન્ટેશન કરશે, પોતાની પ્રોડક્ટ રજૂઆત કરશે। સાથે સમગ્ર ભારતમાંથી 500 થી વધુ ઉદ્યોગપતિઓ પધારી રહ્યા છે। સમગ્ર ગુજરાતના નાના મોટા ધંધાદારી, રેકડીવાળાથી લઈને મોટા બિઝનેસમેન, મોલના માલિકો પણ આવી રહ્યા છે અને નવા યુવાનોને પ્રેરણા મળે તે માટેનું એક સુંદર આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું છે। તો આ પ્રેસ મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતના દર્શનકર્તાઓને વિનંતી કરું છું કે આ પ્રેઝન્ટેશનમાં આપ ખાસ પધારો, અમદાવાદ પધારો અને જે પણ લોકો સ્ટોલમાં અમે હાર્દિક આમંત્રણ લઈ રહ્યા છે તેમના માટે આગલા દિવસે રહેવાની
જમવાની તમામ સગવડ સંસ્થા દ્વારા ફ્રીમાં કરવામાં આવી છે. તો જે લોકોએ હજી પોતાના સ્ટોલ બુક નથી કરાવ્યા તેઓ તાત્કાલિક ધોરણે આ સંસ્થાનો સંપર્ક કરી પોતાના સ્ટોલ બુક કરાવે, પોતાની પ્રોડક્ટ પોતાના સમાજ સમક્ષ રજૂ કરે અને મારો પૈસો મારા સમાજને આ વાક્યને સૂત્ર સાર્થક કરી તમામ સમાજના લોકોને ધંધો આપે, રોજગાર આપે. જય ભીમ, નમો બુદ્ધાય. તારીખ 21 ડિસેમ્બર 2025ના રોજ ભાટ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એક ભવ્ય બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 150થી વધારે સ્ટોલ અને 20થી 25,000થી વધારે વિઝિટર ભાગ લેશે. આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે નવા સમાજના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન બને અને એ સિવાય બેંકમાંથી લોન એમને મળે, સબસિડી મળે તથા અન્ય ઉદ્યોગોનો ફાયદો મળે. આ એક્સપો એક દિવસ માટે યોજાયેલ છે. હું સુગત પરમાર, નઈ દિશા અવેરનેસ ફોરમનો ડાયરેક્ટર.